નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। तो नमस्कार मित्रों, आज आपणे धोरण 6 ની સ્વાધ્યાય પોથી ભાગ 1 નું ગણિત વિષયનું સોલ્યુશન જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અને અહીંયા આપણે આજે પાના નંબર 72 થી 73 નું સોલ્યુશન જોવાના છીએ। અગાઉના વિડીયોમાં આપણે પાના નંબર 1 થી કરીને 71 નું સોલ્યુશન મૂકેલું છે, તમે ન જોયું હોય તો એ પણ જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચલો આપણે શરૂઆત કરી છીએ ગણિતનો બીજો પાઠ પૂર્ણ સંખ્યાઓની। તો પૂર્ણ સંખ્યાઓમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો અહીં તમે જોઈ શકો છો, પહેલું છે 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો જવાબ આવશે 29। પછી 999 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય તો તમે અહીંયા કને એનો ગુણાકાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો જોઈ શકો છો બી ઓપ્શન આવશે, તમને 9,98,000 તમને જવાબ મળશે। चलो ત્રીજો પ્રશ્ન છે, શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર। તો તમે જોઈ શકો છો શું આવશે જવાબ, હંમેશા બેકી સંખ્યા આપણને મળશે। चलो एना पछी प्रश्न 4 ની વાત करिए कि 25 में एक पूर्ण संख्या उमेरता मळती संख्यामांथी ते ज पूर्ण संख्या बाद करता मळती संख्या कई हशे तो शुं जवाब आवशे 25 ज आवशे, कारण के जे संख्या उमेरीए ए ज संख्या आपणे बाद करीए छीए। पांचमो छे 58 અને 80 ની વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે તો જવાબ આવશે 10। તમે અહીંયા કને લખીને પણ ગણી શકો છો। ચલો પ્રશ્ન 2 માં નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે તમારે બોક્સમાં જણાવવાનું છે। तो छठो विधान जो दरेक पूर्ण संख्या पूर्वे अन्य पूर्ण संख्याओं होय ज छे तो ये छे खोटू। सातमू है दरेक पूर्ण संख्या पछी अन्य पूर्ण संख्याओं होय ज छे तो साचू। कोई पण क्रमिक प्राकृतिक संख्या वच्चे एक प्राकृतिक संख्या होय छे पण खोटू। चलो आपणे प्रश्न 3 ना जवाबो जोईए। नवमो प्रश्न है 11,232 અને 11,237 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। તો અહીંયા કને આ તમારે તમારા કોમેન્ટ સેક્શનમાં જઈને લખવાની છે। 13,400 ની પહેલા આવતી તરત ત્રણ પૂર્ણ સંખ્યાઓ તો 13,399, 13,398 અને 13,397। आ रीतना तमारे आ संख्याओं है लखी देवानी छे। नवमा प्रश्ननो जवाब जे छे कॉमेंट सेक्शन में कॉमेंट करवानुं भूलता नहीं। चलो एना पछी आपणे वात करीए आगळना प्रश्ननी योग्य विकल्प पसंद करवानो छे। तो नीचेनी पूर्ण संख्यामांथी कई संख्यानी पूर्वे अन्य पूर्ण संख्या न मळे तो जवाब आवशे 0, एना पहेला न मळे। नीचेनामांथी कया विधानो साचा छे तो तमे जवाब जोई शको छो कि डी आवशे। उपरोक्तमांथी बीजुं अने त्रीजुं बंने विधान साचा छे तो अहींया कने बी अने सी तमारो जवाब जे छे ई आवशे डी। तो आ रीतना तमारे लखवानुं छे। बी में छे तमाम पूर्ण संख्याओं पछीनी तरत पूर्ण संख्या मळे ज एटले साचुं छे अने तमाम प्राकृतिक संख्याओनो समावेश पूर्ण संख्याओमां थाय छे ए पण साचुं छे तो जवाब आवशे डी। चलो एना पछी आपणे वात करीए बीजा नंबरना प्रश्नमां खाली जग्या पूरो। तो 14,568 અને 14,570 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ તો 14,569। અહીંયા કણે તમારે નાની મોટી સંખ્યા છે એ ચિહ્ન કરીને દર્શાવવાની છે। તો તમે બીજામાં જોઈ શકો છો 56,893 અને 56,983 છે તો કઈ મોટી થશે તો અહીંયા કણે તમે જોઈ શકો છો 983 વાળી મોટી થશે। પછી આપેલું છે 58,940। અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે નિશાની કરશું મોટી છે એટલે 58,940 ની તરત આવતી પૂર્ણ સંખ્યા કઈ તો 40 પહેલાં 39 એટલે 58,939। તો આ રીતના આપણો અહીંયા કને આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।